હું વોર્ડ નંબર 1 માં રહું છું। મોહમ્મદ આરિફ પંખેરિયા નામ છે। હું નગરપાલિકા અને આમ આદમી પાર્ટીનો આભાર માનું છું કે મને વોર્ડ નંબર 1 માં આ લોકોએ ચૂંટણી લડવા માટે ટિકિટ આપેલી છે। વોર્ડ નંબર 1 માં વર્ષોથી કોંગ્રેસ આવી રહી છે, સત્તા પક્ષમાં વર્ષોથી છે। આ વખતે બીજેપીવાળાએ એક લોલીપોપ આપશે મને એવો છે, કેમ કે વોર્ડ નંબર 3 માં બીજેપી આવી પણ ત્યાં કોઈ પણ જાતનું નગરપાલિકાનું બેઝિક જે મૂળભૂત કામ કહેવાય, રોડ, રસ્તા, પાણી, ગટર, કોઈ પણ જાતનું કામ ત્યાં થયું નથી। આ એક આપણું જીવંત ઉદાહરણ છે કે વોર્ડ નંબર 3 પહેલે કોંગ્રેસનું ગટર હતું। આ રીતે વોર્ડ નંબર 1 માં સંજોગનગર છે, મોટાપીર ચોકડી છે, ભારતનગર છે, ઓધવ વંદના સુધીનું આખું એરિયું કોઈ પણ જાતનું ભુજ નગરપાલિકાએ કામ નથી કરેલું। ભુજ નગરપાલિકામાં જાઓ તો અધિકારીઓ બેફામ બન્યા છે, ભ્રષ્ટાચારનો ગઢ કહેવાય ભુજ નગરપાલિકા છે। આથી હું એક વિનંતી કરું છું કે વોર્ડ નંબર 1ના જેટલા સ્થાનિક રહેવાસીઓ છે, જો મને આ વખતે ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં પેનલ ટુ પેનલ મને સપોર્ટ આપી દે છે તો હું આ એરિયાના બધા જ કામ કરાવી આપીશ એવી મારી આશા છે। આભાર। જનતા શું અપેક્ષા રાખી શકે આ જીત થઈ તો આપની? મૂળભૂત કામમાં સંજોગનગરમાં અમુક જગ્યાએ ઇન્ટરલોકના કામ નથી થયા। મને હજી પણ ફોન આવે છે, અમુક એરિયામાં સીસી રોડ નથી બન્યા, અમુક વિસ્તારમાં રોડ નથી બન્યા ડામરના પાકા, અમુક જગ્યાએ ગટરની સમસ્યા છે। રોમાંડા ટાઉનશીપની સામે મને એક આજે ગટરનો જે વેન્ટ છે, મેઇન રોડ બંધ છે, એના માટે વારંવાર મને ફોન આવી ગયા છે। એવી આશા રાખું છું કે મારા એ સ્થાનિક ઉમેદવારોને હું સાથે રાખીને પણ કામ કરાવી આપીશ। કદાચ આ ચૂંટણીમાં મને મત ન મળે, કદાચ હું હારી પણ ગયો તો પણ જે મૂળભૂત કામ છે નગરપાલિકાના હું કરી બતાવીશ। સીધી અફરોજ રફીક, રહે સંજોગનગર, ઇમામ ચોક, વોર્ડ નંબર 1 માં ઉમેદવાર તરીકે મને ટિકિટ મળી છે, નગરપાલિકાએ આપી છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બીજો, જે ઉમેદવાર અમારા અહીંયા એરિયામાંથી ચૂંટાઈને ગયા છે, અમારી કોઈ સમસ્યા હલ કરી નથી। ગટર, પાણી, લાઇટ અથવા કચરાવાળા પણ આવતા નથી। અમારા એરિયામાં વીજ થાંભલો કેટલા વર્ષથી જર્જરિત પડ્યો છે, એનો પણ ઉકેલ લેવામાં આવતો નથી। તો અમે અગર ચૂંટાઈ ગયા અને એરિયા અગર સાથ દીધો તો અમે આગળ કામ કરી આપશું। એમ अगर एरिया वाला अक्सा के साथ दिए था ने असा ही पैनल के जीता ही था तो असा हर समस्या जो हल खड़ी दासी।